નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવજ્જાયાણં નામો લોયે સવસાહુણં એસો પંચેનમોકારું સબ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પરમં હવઈ મંગલમ પરમં હવઈ મંગલમ. સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 19 પ્રવચન નંબર 46. આજના આપણા પ્રવચનનો વિષય છે 17 પ્રકારના સંયમ. 17 પ્રકારના સંયમ એ આપણા પ્રવચનનો વિષય છે. અધ્યયન 19 મૃગાપુત્રનો અધિકાર. મૃગાપુત્ર સંયમ જીવનની અંદર સુસ્થિર બન્યા છે. મુનિ જીવન ની અંદર મૃગાપુત્ર પોતે સુસ્થિર બન્યા છે. મૃગાપુત્ર સંયમી બન્યા છે. મૃગાપુત્રના જીવનની અંદર સંયમના સપના આજે સાકાર થયા છે. સંયમ વિના નહીં ઉદ્ધાર. માણસે પોતાના આત્માનો જો વિકાસ કરવો હોય તો એને સંયમની અંદર આવવું પડે છે. સંયમ એટલે કંટ્રોલ. 5 ઇન્દ્રિય ઉપર કંટ્રોલ, મન વચન કાયા ઉપર કંટ્રોલ, કસાય ઉપર કંટ્રોલ અને 5 આશ્રવ ઉપર કંટ્રોલ. આવી રીતે 17 પ્રકારનો સંયમ કહેવાય છે. જે સંયમમાં રહે છે એ સુરક્ષિત રહી શકે છે. જે અસંયમમાં જાય છે એ અસુરક્ષિત બની જાય છે. સંયમની અંદર સેફટી છે. આજે આપણે આ પ્રવચન જોવાનું છે. 17 પ્રકારના સંયમ.
મૃગાપુત્રને મોક્ષે જવું છે અને મોક્ષનું કારણ જો કોઈ હોય તો એ છે સંયમ. સંયમ વગર કોઈને મોક્ષ મળતો નથી. સંયમ એ રીઝન છે અને મોક્ષ એ કાર્ય છે, એ રિઝલ્ટ છે. વિના સંયમ નહીં ઉદ્ધાર. સંયમ વગર સિદ્ધિ નથી, સિદ્ધિ વગર મુક્તિ નથી, મુક્તિ વગર શાંતિ નથી અને શાંતિ વગર સુખ નથી. કોઈ અસંયમમાં રહે અને કહે કે મારે મોક્ષે જવું છે તો એ ઇમ્પોસિબલ, એ બની શકશે જ નહીં. કારણ કે અસંયમ એ રીઝન છે સંસારનું. જે અસંયમમાં રહે છે એ સંસારમાં ફરે છે અને જે સંયમમાં રહે છે પોતાના આત્માને સંયમમાં રાખે છે, પોતાના આત્માને નિયમમાં રાખે છે, પોતાના આત્માને કંટ્રોલમાં રાખે છે, પોતાના આત્માને વશમાં રાખે છે, એ આત્મા મોક્ષે જાય છે. સંયમ મોક્ષનું કારણ છે. સંયમના 17 પ્રકાર આપણા ત્યાં બતાવ્યા છે. આપણે પણ સંયમ જીવનની અંદર આવવાનું છે. ચાહે આપણે મુનિ જીવન અંગીકાર કરીએ કે આપણે ગૃહસ્થ જીવનમાં રહીએ, શ્રાવક જીવનમાં રહીએ, તો પણ આપણે સંયમિત જીવન જીવીએ, ખૂબ સંયમપૂર્વક જીવન જીવીએ. જેટલો વધારે સંયમ એટલો કર્મબંધ ઓછો થાય છે. જેટલો વધારે સંયમ એટલા આપણે મોક્ષ બાજુ નજીક જઈએ છીએ. અસંયમ એટલે છૂટછાટ, સંયમ એટલે પ્રતિજ્ઞાઓથી બંધાઈ જવું, સંયમ એટલે પ્રત્યાખ્યાનોથી બંધાઈ જવું, સંયમ એટલે મર્યાદામાં આવી જવું અને અસંયમ એટલે છૂટછાટો, કોઈ કંટ્રોલ નહીં, કોઈ લિમિટ નહીં, એનું નામ છે અસંયમ. આપણે શ્રાવક જીવનમાં, મનુષ્ય જીવનને પણ જો આપણે સફળ કરવું હોય તો આપણે પણ સંયમી બનવું જોઈએ. હલતા ચાલતા ઉઠતા બેસતા આપણો બધો વ્યવહાર સંયમપૂર્વકનો હોવો જોઈએ. ક્યાંય અસંયમથી આપણે વ્યવહાર કરવાનો નથી. બોલવું ચાલવું બધામાં સંયમ, વિચારવામાં સંયમ, બોલવામાં સંયમ, ખાવા પીવાની અંદર સંયમ, મોજ શોખ, પરિગ્રહની અંદર સંયમ, સંબંધોની અંદર સંયમ, કંટ્રોલ. જો આવું બધું આપણે કરીશું તો ચોક્કસ આપણું મનુષ્ય જીવન સફળ થશે. આપણે મનુષ્ય જીવનને સફળ કરવાનું છે. આપણે મળેલા મનુષ્ય ભવને સાર્થક કરવાનો છે. આ મનુષ્ય ભવથી આપણે મોક્ષ મંજિલ મેળવી લેવાની છે. એ બધું ચૂકી ન જવાય, એ બધું મિસ ન થઈ જાય, એનું આપણે ધ્યાન રાખવાનું છે. અસંયમ થી હવે જીવવાનું બંધ કરવાનું છે. હવે અસંયમ કેન્સલ. મારી પ્રત્યેક પ્રવૃત્તિ સંયમ પૂર્વકની હશે. મૃગાપુત્ર સંયમની અંદર સુસ્થિર બન્યા છે. સુસ્થિર બન્યા છે. મૃગાપુત્ર સંયમનો સ્વાદ લે છે, અસંયમથી નિવૃત્ત છે અને સંયમિત જીવનની અંદર થયા છે. મૃગાપુત્ર સંયમ, સંયમ વગર ઉદ્ધાર નથી. સંયમ એટલે કંટ્રોલ, સંયમ એટલે મર્યાદા, સંયમ એટલે વિવેકપૂર્વકનું વર્તન, સંયમ એટલે જૈણાપૂર્વકની જાગૃતિ સાથેનું વર્તન. આવા સંયમ જીવનને આપણે મનુષ્ય જીવનની અંદર પણ લાવવાનું છે. મુનિ જેટલા સંયમ પાળે એવું નથી, ગૃહસ્થે પણ સંયમ પાળવાનો છે. જે સંયમ પાળે છે એ સુખી થાય છે. જે સંયમ પાળે છે એની શક્તિ, એની એનર્જી સ્ટોર થાય છે અને એ શક્તિ અને એનર્જી પછી સારામાં વપરાય છે.
આવા બધા સુંદર રીઝન છે આપણે સંયમની અંદર આવીએ. આપણે બેફામ ન જીવીએ, આપણે છૂટછાટ વાળું જીવન ન જીવીએ, આપણે જેમ તેમ ન જીવીએ, પરંતુ આપણે પ્રતિજ્ઞાઓથી જીવીએ, આપણે વ્રતોથી જીવીએ. જો મૃગાપુત્ર મહાવ્રતોથી જીવન જીવવાનું ચાલુ કરે છે. સંયમના 17 પ્રકાર છે. આજે આપણે એ જોવાના છે. આજના આપણા પ્રવચનનો વિષય છે સંયમના 17 પ્રકારો. 17 પ્રકારના સંયમો. પ્રથમ નંબર, હિંસાથી નિવર્તવું. નંબર 2, જૂઠથી નિવર્તવું. નંબર 3, ચોરીથી નિવર્તવું. નંબર 5, નંબર 4, મૈથુનથી નિવર્તવું. અને નંબર 5, પરિગ્રહથી નિવર્તવું. નંબર 6, કાનનો સંયમ. નંબર 7, આંખનો સંયમ. નંબર 8, નાકનો સંયમ. નંબર 9, જીભનો સંયમ. નંબર 10, શરીરનો સંયમ. નંબર 11, ક્રોધ પર કંટ્રોલ, ક્રોધનો સંયમ. નંબર 12, માનનો સંયમ. નંબર 13, માયાનો સંયમ. નંબર 14, લોભનો સંયમ. નંબર 15, મનનો સંયમ. નંબર 16, વચનનો સંયમ. અને નંબર 17, કાયાનો સંયમ. સંયમના આ 17 પ્રકાર છે. જો આ 17 વસ્તુ આપણે પાળીએ તો આપણે સુખી બની જઈએ. તાત્કાલિક જીવનની અંદર ઇન્સ્ટન્ટ ફળ કયું મળે છે? તો કે તાત્કાલિક ફળ એ મળે છે કે સંયમથી આપણને સુખની પ્રાપ્તિ થાય છે. અને પરંપરાએ આ સંયમ આપણને મોક્ષના સુખો આપે છે. 17 પ્રકારના સંયમથી આપણે જીવન જીવવાનું ચાલુ કરીએ. 17 પ્રકારનો સંયમ. પ્રથમ નંબરનો સંયમ હતો હિંસાથી નિવર્તવું. હિંસા ન કરવી, ઓછી કરવી, વિચારવું. હિંસા થાય એવો ચાન્સ હોય તરત એને સ્ટોપ કરી દેવો. એનું નામ છે હિંસાથી નિવર્તવું. કદાચ કોઈક વાર આપણને એમ થાય કે ચલો આપણે ટ્રાવેલિંગ કરીએ, આજે બહાર જઈએ, પરંતુ પાછો વિચાર આવે કે ના, આજે પાખી છે, આજે પાખીનો મોટો દિવસ છે, આપણે ટ્રાવેલિંગ કરવું નથી. તો આ થયું હિંસાથી આપણે નિવર્ત્યા. આ થયો સંયમ. આજે પાખી છે, આજે હોટલમાં જમવા જવું નથી. આ થયો સંયમ. આજે પાખી છે, આજે મોટો દિવસ છે, હોટલથી મંગાવવું પણ નથી. તો આ થયો સંયમ. જ્યારે જ્યારે આપણે વિવેકપૂર્વક હિંસાને અટકાવીએ તો એ થયો હિંસાથી નિવર્તવું. પ્રથમ નંબરનો સંયમ, હિંસાથી નિવર્તવું. બીજા નંબરનો સંયમ છે જૂઠથી નિવર્તવું. જૂઠ ન બોલવું. તો એ થયો બીજા નંબરનો સંયમ. જૂઠથી આપણે નિવર્તવાનું છે.
સાચું બોલવાનું છે. કદાચ કોઈક વાર એવું બને કે જૂઠ બોલવાથી આપણને ફાયદો થાય એવું હોય, છતાં પણ આપણે ન બોલીએ તો એ થયું સંયમ. આપણે સંયમી બન્યા, આપણે જૂઠનો ત્યાગ કર્યો, આપણે જૂઠમાં ન ગયા. જો જૂઠ બોલ્યા હોત તો અસંયમમાં આપણે ગયા હોત, પરંતુ આપણે જૂઠ ન બોલ્યા, ફાયદો આપણે જતો કર્યો, તો એ બને છે બીજા નંબરનો સંયમ. જૂઠથી નિવર્તવું, જૂઠથી પાછા હટવું, એ છે બીજા નંબરનો સંયમ. ત્રીજા નંબરનો સંયમ છે ચોરીનો ત્યાગ, ચોરીથી નિવર્તવું. જો ચોરીનો ચાન્સ હોય, આપણે ચોરી કરી શકીએ ઈઝીથી, એવો ચાન્સ હોય છતાં ચોરી ન કરવી, એનું નામ છે સંયમ. સંયમમાં રહે છે એને કર્મબંધ થતો નથી. કોઈક જુઓ ગરીબ હશે, ચોરીનો ચાન્સ મળે છતાં પણ એ ચોરી કરશે નહીં. એ પોતે સંયમમાં રહેશે કે ના, મારાથી ચોરી ન થાય. કોઈક બહુ ગરીબ હશે, કાળી મહેનત કરશે પૈસા મેળવવા માટે, પરંતુ શોર્ટકટ એવો ચોરીનો એ શોધશે નહીં. ભલે કાળી મહેનત કરશે, દિવસ રાત એક કરીને ઉજાગરા કરીને કામ કરશે, મહેનત કરશે, પરંતુ ચોરી ન કરાય, આવો સિદ્ધાંત એના મગજમાં બેસી ગયો છે. આને કહેવાય છે સંયમ. ત્રીજા નંબરનો સંયમ. સંયમ માણસને સુખી કરે છે. સિદ્ધાંતને પાલન કરવા એનું નામ છે સંયમ. જો કોઈ ઘણા ગરીબ હશે, કોઈક 5-5, 7-7 ઘરના સર્વન્ટો કામ કરતા હોય છે, 10-10 ઘરના કામ કરતા હોય છે. કોઈક વાર કોઈ વસ્તુ મળે, રસ્તા ઉપર પડેલી વસ્તુ મળી જાય તો પણ પોતાની પાસે રાખતા નથી કે ના, કોઈની વસ્તુ ન લેવાય. માલિકને શોધીને એ વસ્તુ પરત કરી દે છે, પાછી આપી દે છે. તો આ થયો સંયમ. ચોરીનો ત્યાગ કર્યો એમણે. આ થયો ત્રીજા નંબરનો સંયમ. જો કોઈ કઈ વસ્તુ લઈ લે તો એમણે સંયમ ન કર્યો, પરંતુ અસંયમની અંદર ગયા. એમને કર્મબંધ થયો, પરંતુ જેને ચોરીનો ત્યાગ કર્યો એને કર્મબંધ ન થયો. આ બધી વસ્તુ આપણે સમજવાની છે. ચોથા નંબરનો સંયમ છે મૈથુનથી નિવર્તવું. મૈથુનથી નિવર્તવું, પાછા હટવું, એ છે સંયમ. વિજાતીયને જોવાનું મન થાય પરંતુ ન જોવે, એની સામું ન જોવે, તો એ થયો સંયમ. વિજાતીય સાથે વાતચીત કરવાનું મન થાય, વિજાતીયનો પરિચય કરવાનું મન થાય, છતાં એ અટકે, પોતાને સ્ટોપ કરે, પોતે એની અંદર ઘૂસે નહીં, તો એ થયો સંયમ. પર સ્ત્રી કે પર પુરુષ સાથે વાત કરવાનું મન થાય, પરિચય કરવાનું મન થાય, છતાં પણ એ પોતાને રોકે, એ વસ્તુ ન કરે, એ વસ્તુ છોડી દે, તો એ થયો ચોથા નંબરનો સંયમ. મૈથુનથી નિવર્તવું. મોજ શોખનો વિચાર થાય, પરંતુ મોજ શોખ ટીવી જોવા, પિક્ચર જોવા, આ બધાથી પાછા હટી કે ના, આજે મોટો દિવસ છે, હમણાં પર્યુષણ ચાલે છે, હમણાં સારા દિવસો છે, પિક્ચરો જોવું નથી, ટીવી જોવું નથી, કોઈ રાગ પોસાય એવી પ્રવૃત્તિ કરવી નથી. એ બધી જો સ્ટોપ કરે તો એ થયો ચોથા નંબરનો સંયમ. મૈથુનનો ત્યાગ, અબ્રહ્મનો ત્યાગ, રાગ પોસાય એવી પ્રવૃત્તિનો ત્યાગ. જો આવું કરશે જીવ તો એને નવો કર્મબંધ અશુભ થતો નથી. સંયમ એ તો પ્રોટેક્શન છે, એ નવા કર્મને અંદર એન્ટર થવા નથી દેતું. અને અસંયમ એટલે પ્રોટેક્શન વગરની જીવન.
असंयमी ने बधा कर्म अंदर घुसी जाय। एनी पासे कराय न कराय नो विवेक नथी असंयमी पासे। ज्यारे संयमी पासे कराय अने न कराय नो विवेक होय छे, माटे संयमी आत्माओ मोक्षमां जाय छे। 5मा नंबरनो संयम, परिग्रहथी निवर्तवुं। खरीदी करवानुं मन थाय, परचेस करवानुं मन थाय, छतां तरत पोताने स्टॉप करवुं कि ना मारी पासे घणी वस्तु छे। कोई कदाच गिफ्ट वस्तु आपे छतां विचारवुं कि ना मारी पासे घणी वस्तु छे, हवे मारे आ जोईतुं नथी। तो आ थयो 5मा नंबरनो संयम। एक फैक्टरी होय अने बीजी फैक्टरी नाखवानुं मन थाय, तरत ए विचारने स्टॉप करवो कि मारी पासे घणुं छे, हवे मारे नवो आरंभ समारंभ करवो नथी, नवो परिग्रह वधारवो नथी, अने ए विचारने केन्सल करी दे। तो आ थयो 5मा नंबरनो संयम, परिग्रहथी निवर्तवुं। जो मुनि भगवंतो आपड़ा 17 प्रकारना संयम पाळता होय छे। आपणे पण माइंड थी आ बधा संयम पाळवाना चालू करी देवाना छे, तो आपणामां पण भाव मुनिपणुं आवी जाय छे। આપણું શ્રાવક જીવન પરિપક્વ ગણાય છે। જેટલો સંયમ વધારે એટલું શ્રાવક જીવનની અંદર સાત્વિકતા વધારે, જેટલો સંયમ વધારે એટલી આપણા શ્રાવક જીવનની ગુણવત્તા પણ વધારે। આવું બધું સુંદર આપણે વિચારવાનું છે। હવે આપણે સંયમથી જીવન જીવવાનું ચાલુ કરવાનું છે। આપણે જેમ તેમ ન જીવીએ, આપણે આડું અવડું ન જીવીએ, આપણે બેફામ ન જીવીએ, આપણે મનમાં આવે એમ ન જીવીએ, પરંતુ આપણે પ્રતિજ્ઞાઓથી જીવીએ, આપણે અણુવ્રત અને વ્રતથી જીવીએ। 6થા નંબરનો સંયમ છે કાનનો સંયમ। કાનને વશમાં રાખવા, જે તે ન સાંભળવું, જ્યાં ત્યાં ન સાંભળવું, રાગ પોસાય એવું ન સાંભળવું, એ છે કાનનો સંયમ। સારું સાંભળવાની ના નથી, તમે વ્યાખ્યાન સાંભળી શકો, ગીતો સાંભળી શકો ભક્તિના, તમારી હિતકારી ધર્મ કથા એ બધું સાંભળી શકો, પરંતુ જો કોઈ વિકથા સાંભળે તો એને અસંયમ કીધો। ધર્મ કથા સાંભળે તો સંયમ, પરંતુ જો વિકથા સાંભળે તો એ થયો અસંયમ। કાનનો સંયમ, આંખનો સંયમ। આંખથી કોઈના રૂપ જોવાનું મન થાય, આંખથી ટીવીના દ્રશ્ય જોવાનું મન થાય, આંખથી મોહ વધે એવા પદાર્થો જોવાનું મન થાય, અને તરત પોતાને સ્ટોપ કરવું, રોકવું, આંખને ત્યાં ન જવા દેવી, આંખને પાછી લઈ લેવી, એનું નામ છે આંખનો સંયમ। 7મા નંબરનો સંયમ નાકનો સંયમ। પરફ્યુમ, સેન્ટ, આવા બધા હિંસક પદાર્થોને સૂંઘવા નું મન થાય, સારી સારી સ્મેલ, એના માટે બધા પરફ્યુમનો ઉપયોગ કરવો નું મન થાય, અને એમાં સ્ટોપ થવું, વિલેપનને ઓછું કરવું, વિલેપનનો વિચાર થાય એની અંદર અટકવું, ન જવું, એ છે નાકનો સંયમ। એની અંદર કર્મબંધ થતો નથી, સંયમમાં કર્મબંધ ન થાય, असंयमની અંદર કર્મબંધ થાય। જીભનો સંયમ, 9મા નંબરનો જીભનો સંયમ। કદાચ બોલી દેવાનું મન થાય, જે તે બોલી દેવાનું મન થાય, છતાં અટકી જવું, અપશબ્દ બોલવાનું મન થાય, અટકી જવું, કદાચ જુઠ્ઠું બોલવાનું મન થાય, જીભને સ્ટોપ કરી દેવી, એનું નામ છે 9મા નંબરનો સંયમ, જીભનો સંયમ। વધારે પડતું બોલવું નહીં, ખોટું બોલવું નહીં, કાન ભંભેરણી કરવાનું મન થાય, નિંદા કરવાનું જીભથી મન વિચાર આવે,
ચાડી ચુગલી કરવાનું મન થાય તરત જીભને અટકાવી દેવી, મૌનનો સહારો લઈ લેવો, મૌનની આરાધના એ છે જીભનો સંયમ. 17 પ્રકારના સંયમો. 10મા પ્રકારનો સંયમ શરીરને સંયમમાં રાખવું, શરીરને જ્યાં ત્યાં ન ફેરવવું, આટા ફેરા ન મારવા, શરીરને સાવધ્ય ક્રિયાની અંદર ન રાખવું, શરીર પાસે કામ લેવું, શરીરને સાચવવાનું મન થાય એ વસ્તુને આપણે સ્ટોપ કરીએ તો એ છે શરીરનો સંયમ. શરીરને સ્નાન કરાવવું, વધારે પાણી ઢોળવું, શરીરને બલિષ્ઠ પદાર્થો ખવડાવવા, એને રૂષ્ટપુષ્ટ બનાવવું, આ બધા વિચારોને આપણે સ્ટોપ કરીએ, ઓછા કરીએ તો એ છે શરીરનો સંયમ. 10મા નંબરનો સંયમ. આવું બધું કરનાર એ પોતે સ્ટોપ કરનાર નવો કર્મબંધ કરતો નથી. સંયમમાં તો નવા કર્મ અટકે છે. સંયમ એ એક વોલ છે, સંયમ એ એક દિવાલ છે, એની અંદર નવા કર્મ અટકે છે. સંયમ એટલે સંવરો. સંયમની અંદર સંવર થાય છે, નવા કર્મ અટકે છે. માટે સંયમ આપણને ખૂબ ફાયદાકારી છે. સંયમ ખૂબ આપણને લાભ કરે છે, કારણ કે એ આપણને નવા કર્મોથી બચાવે છે. આપણે ભારે કર્મી બનતા નથી, અશુભ કર્મ આપણી અંદર ઘૂસતા નથી. માટે સંયમ ખૂબ લાભદાયી છે. આવા સંયમને આપણે આજથી જ જીવનની અંદર અમલમાં મૂકવાનો છે. 11 નંબરનો સંયમ ક્રોધનો વિજય. ક્રોધ ઉપર આપણે વિજય મેળવીએ. ક્રોધનો ચાન્સ હોય એને આપણે ફેલ કરીએ તો થયો ક્રોધનો સંયમ. ગુસ્સો આવે એવા સંજોગો ઉભા થયા હોય છતાં ક્ષમા રાખીએ તો એ થયો 11 નંબરનો સંયમ. કોઈકે કદાચ આપણું અપમાન કર્યું, કોઈકે આપણું ઇન્સલ્ટ કર્યું, કોઈકે આપણને ખખડાવ્યા, છતાં પણ આપણે ગુસ્સો ન કરીએ તો આ થયો 11 નંબરનો સંયમ. આપણે નવું કર્મ ન બાંધ્યું, જૂનું ભોગવાઈ ગયું. કોઈકે આપણું ઇન્સલ્ટ કર્યું એટલે જૂનું કર્મ ભોગવાઈ ગયું, આપણું સત્તામાંથી ડિલીટ થઈ ગયું અને આપણે ક્ષમામાં રહ્યા, આપણે સંયમનું પ્રોટેક્શન લીધું એટલે નવું કર્મ આપણે ન બાંધ્યું, આપણને 100% ફાયદો થયો. આ બધી ટ્રીક આપણે શીખી લેવાની છે. આપણે પણ મોક્ષે જવું છે. મૃગાપુત્રને જેમ મોક્ષે જવું છે એમ આપણે પણ દરેક સાધક આત્માએ મોક્ષે જવું છે. આપણે આ બધું શીખવાનું છે અને દુનિયાને આ શાસ્ત્રનું જ્ઞાન આપણે આપવાનું છે. આખી દુનિયાને આ રસ્તે આપણે લાવવાની છે. દુનિયા સંયમથી જીવે તો સારી રીતે ખૂબ સરસ જીવી શકે. આજે અસંયમના કારણે દુનિયાની અંદર અંધાધૂંધી છે. આજે અસંયમના કારણે વિશ્વની અંદર મુશ્કેલી અને મુસીબતો વધી ગઈ છે. જો દરેકના જીવનમાં સંયમ આવે, મનુષ્યના દરેકના જીવનની અંદર જો સંયમ આવે તો બધું વ્યવસ્થિત ચાલે. પરંતુ અસંયમના કારણે બધું આજે આડું અવળું થવા લાગ્યું છે. અસંયમના કારણે બધી અંધાધૂંધી ફેલાવી છે. દરેક જણ જો પ્રોપર વે ઉપર ચાલે તો આ વિશ્વની અંદર ચોક્કસ શાંતિ થઈ શકે. ક્રોધનો વિજય 11 નંબરનો, કે આપણે ક્રોધ ન કરીએ. કોઈ આપણા ઉપર ક્રોધ કરે છતાં પણ આપણે એને ક્ષમા રાખીને વિનયથી આન્સર આપીએ તો થયો 11 નંબરનો સંયમ. 12 નંબરનો સંયમ માન ઉપર વિજય. આપણે ઈગો પુશ ન કરીએ, આપણો ઈગો વધારીએ નહીં, આપણું બહુ સ્ટેટસ ન વધારીએ, આપણે નમ્ર બનીને રહીએ તો આપણે ખૂબ સારું કામ કર્યું. નમ્રતામાં સંયમ છે અને જો ઈગો વધારીએ તો એ બને છે અસંયમ. કોઈ આપણને ગમે એટલું માન આપે,
છતાં આપણે અભિમાન ન વધારીએ તો એ થયો માનનો સંયમ. આપણી ભલે પ્રોપર્ટી વધતી જાય, આપણું જ્ઞાન વધતું જાય, આપણી પાસે પૈસા વધતા જાય, છતાં પણ આપણે નમ્ર રહીએ તો એ થયો 12મા નંબરનો સંયમ. માન ઉપર આપણે વિજય મેળવ્યો. 13 નંબરનો સંયમ, માયા ઉપર આપણે વિજય મેળવીએ. કદાચ ચાન્સ હોય થોડું આઘું પાછું કરીએ અને આપણને મોટો ફાયદો થાય એવું હોય, છતાં પણ આપણે ન કરીએ તો એ થયો માયા ઉપરનો વિજય. 13 નંબરનો સંયમ. 13 નંબરનો સંયમ છે. કપટ ઉપર આપણે વિજય મેળવવાનો. થોડું કપટ કરીએ, થોડું જૂઠ બોલીએ, થોડું કદાચ આડું અવડું કરીએ અને આપણને ફાયદો થાય એવું હોય, મોટો ફાયદો થાય એવું હોય, છતાં એ ચાન્સ ને આપણે કેન્સલ કરીએ કે ના મારે કપટ કરવું નથી, તો એ થયો 13 નંબરનો સંયમ. 14 નંબરનો સંયમ, લોભ ઉપરનો સંયમ. વસ્તુઓ વધતી જાય છતાં આપણે લોભ ન રાખીએ, સંતોષમાં આવી જઈએ તો એ છે 14 નંબરનો સંયમ. કદાચ આપણી પાસે વસ્તુઓ વધતી જાય, વસ્તુઓની માત્રા વધતી જાય, પૈસા વધતા જાય, લાભ ઘણીવાર એમ કહેવાય છે કે જેમ જેમ લાભ વધે છે એમ એમ જીવનો લોભ વધે છે. પરંતુ જેમ જેમ લાભ વધતો જાય એમ આપણને સારા ભાવ વધતા જાય. આપણે ચેરિટીમાં આગળ જઈએ, બીજાને આપવામાં આગળ જઈએ, દાનથી લોભને જીતીએ અને સંતોષથી લોભને જીતીએ તો એ બને છે 14 નંબરનો સંયમ, લોભનો સંયમ. આપણે લોભી ન બનીએ પરંતુ આપણે સંતોષી બનીએ તો એ છે 14 નંબરનો સંયમ. 15 નંબરનો સંયમ છે મનનો સંયમ. મનમાં જે વિચારો આવે એ કદાચ નુકસાનકારી હોય તરત એને સ્ટોપ કરી દેવા, અટકાવી દેવા, એને કહેવાય છે મનનો સંયમ. બહુ વધારે વિચારો પણ ન કરવા, એ છે મનનો સંયમ. કોઈના માટે જેમ તેમ ન વિચારવું, પોતાના આત્માને સમજાવીને મનને તરત પાછું વાળી દેવું, એ છે મનનો સંયમ. મનનો આપણે સંયમ રાખીએ. મનથી હતાશ પણ ન થવું. હતાશામાં જઈએ, એવા સંજોગો ઊભા થાય તરત જાગૃત થઈ જવું અને મનને સ્થિર કરવું, એ છે મનનો સંયમ. મનથી બહુ વિચારોમાં ન જઈએ, આપણને વિચારવાયુ થઈ જાય. મનથી આપણે ટેન્શન ડિપ્રેશનમાં ન જવું, પાછા આવી જવું, સ્વાધ્યાયમાં લાગી જવું, એ છે મનનો સંયમ. જુઓ આજે મનની બીમારી વધતી જાય છે. આજે મનુષ્યોની અંદર આપણે જોઈશું તો મનની બીમારી બહુ વધતી જાય છે. બધા ટેન્શનમાં જાય છે, બધા ડિપ્રેશનમાં જાય છે. નાની નાની ઉંમરની અંદર આ વસ્તુ આજે શરૂ થઈ ગઈ છે. માણસ જો સંયમ રાખે, જરૂર પૂરતા જ વિચારો કરે, અનનેસેસરી વિચારોને જો છોડી દે તો એ પોતે ડિપ્રેશનમાં ન જાય. મનને મજબૂત બનાવો, મનને સ્ટ્રોંગ બનાવો. અનનેસેસરી વિચારવાનું આપણે બંધ કરીએ, એ છે મનનો સંયમ. 15 નંબરનો સંયમ, મનનો સંયમ. ભગવાન મહાવીર સ્વામી જ્યારે પ્રવચન આપતા હોય છે, શ્રેણિક રાજા અને ચેલણા રાણીના રૂપ જોઈ જોઈને સંતોએ અને સતીજીએ નિયાણા કર્યા કે આહાહા, મનથી વિચાર્યું સંતો અને સતીજીઓએ કે કેવું શ્રેણિક રાજાનું રૂપ છે. સંતોએ વિચાર્યું ચેલણાનું રૂપ કેવું છે, મનને કંટ્રોલમાં ન રાખી શક્યા, મનોમન ગમાડવા લાગ્યા.
ઘણાએ તો ઘણા સંત સતીજીએ નિયાણા કર્યા કે અમને પણ આવું રૂપ મળે, આવું ઐશ્વર્ય મળે, આ લોકોની કેટલી ફાઇન જિંદગી છે. જુઓ, સંયમના બદલે અસંયમમાં જતા રહ્યા, અને એ પણ ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં. જ્યારે ભગવાન મહાવીર સ્વામીએ સંતો અને સતીજીઓના પોતાના સંતો અને સતીજીઓના મનના ભાવ કેવળ જ્ઞાનથી જાણ્યા, જોયા, ત્યારે ભગવાને દેશના આપી કે આપણે સંયમ જીવનની અંદર નિયાણું ન કરાય, આપણે મનને કંટ્રોલમાં રાખવું જોઈએ. આ રૂપ તો નાશવંત છે, આજે છે કાલે કરમાઈ જશે. સંતોએ સતીજીએ ક્યારેય નિયાણા ન કરવા જોઈએ. અને કહેવાય છે એ સંત સતીજીઓએ પાછા આવી ગયા, અસંયમમાં ગયા હોય છે, પાછા સંયમમાં આવી ગયા કે આ ભૂલ અમારાથી ક્યાં થઈ ગઈ, અમે ક્યાં રૂપની અંદર રૂપના સારા વિચાર કરીને મોહમાં પડી ગયા. એ લોકોએ પાછા પ્રાયશ્ચિત કર્યા, શુદ્ધ થયા અને વિશુદ્ધ થયા. જુઓ, મનને જ્યાં ત્યાં ન ફેરવીએ, મનને આડું અવડું ન ફેરવીએ, મનને જેમ તેમ ન ફેરવીએ, મનનું ડ્રાઇવિંગ આપણે બરાબર સરસ કરીએ. એ છે મનનો સંયમ. મનથી આપણે કર્મો બહુ ન બાંધીએ, જીવ મનથી વધારે કર્મો બાંધે છે. તંદુલિયા મચ્છમાં પણ એવું જ થયું હોય છે. તંદુલિયા મચ્છે પણ એવા જ વિચાર કર્યા કે મગરની જગ્યાએ હું હોઉં તો એક પણ જીવને હું જવા ન દઉં, બધા જીવો, જળચર જીવોને હું ખાઈ જઉં. આવા ખાવાના વિચાર કર્યા મનથી, અને કહેવાય છે એ તંદુલિયો મચ્છ 7મી નરકની અંદર જાય છે. સંયમમાં ન રહી શક્યા. તંદુલિયો મચ્છ સંયમમાં ન રહી શક્યો, અસંયમમાં ગયો. મનને આપણે સંયમમાં રાખીએ, આપણે કોઈ મનની બીમારીનો ભોગ ન બનીએ. કોઈને વિચારો આપવામાં પણ આપણે બહુ સાવધાન રહીએ, જાગૃત રહીએ. કોઈના મનની અંદર એનામાં નેગેટિવિટી વધે એવા વિચાર આપણે એને ન આપીએ. એ વધારે નાસ્તિક બને, એ વધારે મોજ શોખ વાળા બને, એ અધર્મી બને, એવા વિચારો પણ આપણે એને ન આપવા જોઈએ. એ છે મનનો સંયમ. 16 નંબરનો સંયમ છે વચનનો સંયમ. કંઈક બોલવાનું આપણને મન થાય, પરંતુ આપણે સ્ટોપ થઈ જઈએ. કોઈ વાર આપણે ગુસ્સામાં હઈએ અને આપણને એકદમ જ ઉતાવળથી જેમ તેમ બોલવાનું મન થઈ જાય, છતાં આપણે આપણને અટકાવીએ, તો એ છે 16 નંબરનો સંયમ, વચનનો સંયમ. ઓછું બોલીએ, સરસ બોલીએ, હિતકારી બોલીએ, કોઈને લાભ થાય એવું બોલીએ, તો આ બધો છે વચનનો સંયમ. કઈ હિંસા થાય એવા વચન ન બોલીએ, ઝઘડા થાય એવા વચન આપણે ન બોલીએ અને તરત આપણને સ્ટોપ કરીએ. કોઈનામાં ભેદભાવ પડી જાય એવા વચન આપણે ન બોલીએ અને તરત આપણને સ્ટોપ કરીએ, આપણે આપણને અટકાવીએ, તો એ થયો વચનનો સંયમ. કોઈ જુદા પડી જાય, કોઈની સિક્રેટ વાત આપણે ખોલીએ નહીં, આપણે બીજાને કહીએ નહીં, તો એ થયો 16 નંબરનો વચનનો સંયમ. આપણે સંયમમાં આવવાનું છે. જુઓ, દ્રૌપદીજી વચનનો સંયમ ન રાખી શક્યા. દ્રૌપદીજી બોલી ગયા. આંધળાના પુત્ર આંધળા હોય, આટલું દ્રૌપદી પોતે બોલ્યા. એમાં તો આખું મહાભારતનું સર્જન થઈ ગયું. દુર્યોધનને ખૂબ લાગી આવ્યું અને એ વચનોથી મહાભારત સર્જાયું. ઘણીવાર મારેલો માર રૂઝાઈ જાય છે, પરંતુ બોલેલા વચન રૂઝાતા નથી. બોલવામાં આપણે ધ્યાન રાખીએ. સારું અને સરસ બોલવાની ના નથી, કોઈને લાભ થાય, કોઈક પોઝિટિવ થઈ જાય એવું બોલવાની ના નથી, કોઈનો ઉત્સાહ વધી જાય, એની હતાશા દૂર થઈ જાય એવું બોલવાની ના નથી. પરંતુ કોઈ દુખી થઈ જાય, કોઈ રડી પડે, કોઈને મેણું મારવાનું મન થાય, એવું બધું કરવાની શાસ્ત્રકાર ના પાડે છે. ત્યાં આપણે આપણને સ્ટોપ કરવાના છે. સંયમ એટલે આપણે બરાબર ડ્રાઇવિંગ કરવું. જીવનરૂપી ગાડીને આપણે સરસ ચલાવવી, જીવનરૂપી ગાડીને જેમ તેમ ન ચલાવવી, એનું નામ છે સંયમ. 17 પ્રકારનો સંયમ. 17 પ્રકારનો મન, વચન અને કાયાનો. કાયા એટલે શરીર.
શરીરનો સંયમ, શરીરને આપણે સારા સારા કામની અંદર રાખીએ, સામાયિકમાં રાખીએ, શરીરને સેવામાં રાખીએ, શરીરને ધર્મ ધ્યાનમાં રાખીએ, શરીરનો ઉપયોગ જાપ કરવામાં કરીએ, આપણે શરીરનો ઉપયોગ દાન કરવામાં આપણે કરીએ, તો આ બધો થયો શરીરનો સંયમ. શરીરથી આપણે કોઈ હિંસાના કામ ન કરીએ, શરીરથી આળસ પ્રમાદ કરવાનું મન થાય અને એને આપણે અટકાવીએ, એને સ્ટોપ કરીએ, શરીરને બહુ લાડ ન લડાવીએ, તો એ થયો 17 નંબરનો શરીરનો સંયમ. આવા બધા 17 પ્રકારના સંયમ આપણે આપણા જીવનની અંદર પાળવાના છે. મૃગાપુત્ર 17 પ્રકારના સંયમ પાળે છે. એ પોતે સંયમ જીવનની અંદર સુસ્થિત થયા છે. અસંયમમ પરિયાણામી સંયમમ ઉવસંપજ્જામી. પ્રતિક્રમણ સૂત્રની અંદર, શ્રવણ સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે અસંયમમ પરિયાણામી સંયમમ ઉવસંપજ્જામી. દરેક સાધક આત્માએ અસંયમથી પાછું ફરવાનું છે અને સંયમની અંદર પ્રવૃત્ત થવાનું છે. અસંયમથી નિવૃત્ત થવાનું છે અને સંયમથી પ્રવૃત્ત થવાનું છે. જો સંયમ આપણને શું લાભ કરે છે આપણે એ જોઈએ. તો કે સંયમ આપણને નવો કર્મબંધ કરાવતો નથી. સંયમની અંદર આત્માની સેફટી છે. સંયમ એ તો એક લક્ષ્મણ રેખા છે. સંયમ એ એક બાઉન્ડ્રી છે. સંયમ એ એક વોલ છે. એની અંદર આપણે સેફ છીએ. આપણો આત્મા સેફ છે. જોજો કોઈક પરફ્યુમ હશે, કોઈક સેન્ટ હશે, એ પોતે બોટલની અંદર બંધ હશે તો એ સંયમમાં હશે તો એ પોતે સચવાશે. જો એ બોટલને આપણે ખોલી કાઢીશું તો એ બધું પરફ્યુમ ઉડી જાય છે. એમ સાધક આત્મા કે મનુષ્ય અસંયમમાં રહે છે તો એની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. સારા માર્ગે વપરાતી નથી, ખોટા માર્ગે વપરાઈ જઈને એ શક્તિ એની બધી ચાલી જાય છે, પરફ્યુમ ઉડી જાય છે. કોઈ નીલગીરીનું તેલ હોય, જ્યાં સુધી બોટલમાં છે ત્યાં સુધી સેફ છે. જો એ બોટલ ખોલી દેવામાં આવે તો એ કદાચ ઉડી જાય છે, એની સ્મેલ ઉડી જાય છે. હવે નીલગીરીનું તેલ રહેતું નથી. જે આત્મા અસંયમમાં જાય છે એ આત્મા બગડી જાય છે. એ હવે પરમાત્મા રહેતો નથી, પરંતુ એ હવે પામર આત્મા બની જાય છે. સંયમ એટલે સુરક્ષા કવચ. જોજો સુરક્ષા કવચ, શિયાળાની અંદર આપણે સ્વેટર પહેરીએ, મફલર પહેરીએ, ગરમ કપડા પહેરીએ. કેમ? તો કે ભાઈ ઠંડી અંદર ઘૂસી ન જાય. ઠંડી ઘૂસી જાય, શરદી થઈ જાય. અંદર આપણે ઠંડીને ઘૂસવા નથી દેતા, એન્ટ્રી થવા નથી દેતા. જેમ સ્વેટરથી ઠંડી રોકાય છે એમ સંયમથી કર્મ રોકાય છે. ઉનાળાની અંદર આપણે ટોપી પહેરીશું, ચશ્મા પહેરીશું, ગરમીથી દૂર રહીશું કે શરીરની અંદર ગરમી ન જવી જોઈએ. ગરમી આવી જાય તો આપણને લૂ લાગી જાય, આવું આપણને જ્ઞાન છે. આપણે આપણા શરીરની અંદર ગરમી નહીં જવા દઈએ. આપણે ચશ્માને, ટોપીને એ બધાને બંધન માનતા નથી, ઉપરથી આપણી સુરક્ષાના સાધનો માનીએ છીએ. એવી રીતે સંયમ પણ એ આપણી સુરક્ષાનું સાધન છે. એ બંધન નથી. સંયમ એ બંધન નથી, પરંતુ સંયમ એ તો મુક્તિનો ઉપાય છે, મુક્તિનું કારણ છે. એમાં આપણી સેફટી છે. સ્વેટર પહેરે છે એ બીમાર પડતા નથી. ગરમીમાં જે ધ્યાન રાખે છે એને લૂ લાગતી નથી. ચોમાસાની અંદર જુઓ, માણસ રેઇનકોટ પહેરશે, છત્રી લઈને બહાર જશે કે વરસાદમાં પલડાય નહીં, બીમાર પડી જવાય. આ બધો એને બરાબર ખ્યાલ છે. એ સંયમમાં રહેશે. એને એમ નહીં લાગે કે હું બંધાઈ ગયો. એ પોતે છત્રી રાખશે, રેઇનકોટ પહેરશે, એ પોતે સંયમની અંદર આવી જશે, એ પોતે કંટ્રોલમાં આવી જશે. એને બંધન જેવું લાગશે નહીં. એને એની અંદર રેઇનકોટની અંદર પોતાની સુરક્ષા લાગે છે.
કે હું ચોમાસામાં પાણીની અંદર પલડું તો બીમાર થઈ જવું, મને તાવ આવી જાય, ઘણી બધી હું મારી તબિયત બગડે, અને એવું મારે કરવું નથી. સંયમની અંદર તબિયત સુધરે છે અને અસંયમની અંદર આત્માની તબિયત બગડે છે. આવું બધું લોજિક આપણે સમજવાનું છે. રેઇનકોટ એને બંધન કરતા લાગતો નથી, પરંતુ રેઇનકોટ એને સુરક્ષા જેવો લાગે છે. એ માણસ બીમાર પડતો નથી. કોઈ હોસ્પિટલમાં જાય છે, પેશન્ટથી દૂર રહેશે, માસ્ક પહેરશે. કેમ આવું બધું? આ બધું બંધન, આ બધી મર્યાદા શેના માટે? આ બધા નિયમોનું પાલન શેના માટે? તો કે પેશન્ટના જમ્સ લાગી ન જાય એટલા માટે. ભગવાન મહાવીર સ્વામી પણ એ જ કહે છે કે તમે 17 પ્રકારના સંયમ રૂપી માસ્ક પહેરો, તમે 17 પ્રકારના સંયમ રૂપી સુરક્ષા કવચને ધારણ કરો, અંદર નવા કર્મ રૂપી જમ્સ એન્ટર નહીં થાય. આવું બધું સુંદર લોજિક છે. આપણે 17 પ્રકારના સંયમનું પાલન કરવાનું છે. મૃગાપુત્ર પોતાના જીવનની અંદર 17 પ્રકારના સંયમની અંદર સુસ્થિર બન્યા છે. નવા કર્મ એન્ટર થતા નથી. હવે એમની પાસે એક જ કામ બચ્યું છે, ખાલી જૂના કર્મને ફિનિશ કરવાનું. જે આત્માઓ આવા સુંદર સંયમ જીવનનું પાલન કરે, ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા પણ આપણે આ 17 પ્રકારના સંયમ જીવનની પ્રેક્ટિસ પાડવાની છે. આપણે પણ સંયમપૂર્વક જીવન જીવીએ, આપણે સરસ જીવન જીવીએ. સંયમથી જીવો, સરસ જીવો, સ્નેહપૂર્વક જીવો. સંયમની અંદર સંવરની પણ આરાધના થઈ જાય છે. આ બધું કરવાથી આપણે ભગવાનની આજ્ઞા પાડી એમ પણ કહેવાશે, અને આપણું મનુષ્ય જીવન પણ સાર્થક ગણાશે. જે આત્માઓ આવા સુંદર ભાવોને આત્મસાત કરશે, પોતાના જીવનની અંદર ઉતારશે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ બચ્ચા મિલિયમ ખરમ ચખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સત્તુદિનમ દુઠુબડી જીયમ કાલે કહો સજાઓ, કાલે ના કહો સજાઓ, સજઈએ સજયમ, સજઈએ ના સજયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 4 માઇલો કોઈ પણ 4 મને કે તમને લાગ્યો હોય તો હરિયંતરન સિદ્ધ કેવડી ભગવાન તાપની સાક્ષી તસમી છામી દુકડમ. પ્રશ્નોત્તરી. ચલો આજનો પ્રશ્ન, 17 પ્રકારના સંયમ કયા કયા? 17 પ્રકારના સંયમ કયા કયા? મીતુબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 17 પ્રકારના સંયમ, એમાં પહેલું છે હિંસાથી નિવર્તવું, 2 જૂઠથી નિવર્તવું, 3 ચોરીથી નિવર્તવું, 4 મૈથુનથી નિવર્તવું, 5 પરિગ્રહથી નિવર્તવું, 6 કાનનો સંયમ, 7 આંખનો સંયમ, 8 નાકનો સંયમ, 9 જીભનો સંયમ, 10 શરીરનો સંયમ, 11 ક્રોધ ઉપર કંટ્રોલ એટલે કે ક્રોધનો સંયમ, 12 માનનો સંયમ, 13 માયાનો એટલે કે કપટનો સંયમ, 14 લોભનો સંયમ, 15 મનનો સંયમ, 16 વચનનો સંયમ અને 17 છે કાયાનો સંયમ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે સંયમ એટલે શું? સંયમ એટલે શું અને અસંયમ એટલે શું? સંયમ એટલે શું અને અસંયમ એટલે શું? રાજેન્દ્રભાઈ સંઘવી. આજે 17 પ્રકારનો સંયમ બતાવ્યો બેને. હા હા અને આપે પણ બતાવ્યો પેલા કે દરેકમાં ઇન્દ્રિયોને કંટ્રોલ રાખી, મનને કંટ્રોલ રાખી વ્રત નિયમમાં આવવું, અને ખૂબ જ મનના ભાવ સારા રાખીને દરેક વસ્તુ કરવી, અને ખાસ તો નિયંત્રણમાં આવી વ્રતમાં આવીને રહેવાની જરૂર, એ સંયમ છે. બરાબર, બરાબર છે. સંયમ એટલે કંટ્રોલ. સંયમ એટલે કંટ્રોલ બધી વસ્તુઓ ઉપર, મન ઉપર, વચન ઉપર, કાયા ઉપર, 5 ઇન્દ્રિયો ઉપર. બરાબર. અને અહિંસા સંયમ તપ, એમાં પણ સંયમ રાખવાનો, કે મનને પાર નહીં જવા દેવાનું, કોઈ હિંસા ન થાય,
કાર્ય થાય એવું નહીં કરવાનું, અસત્ય નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, મનને બરાબર છે. કંટ્રોલમાં રાખવાનું. બધા 17 પ્રકારના જે સંયમ બતાવે એમાં મનમાં ખાસ કંટ્રોલ કરવાનું, મનથી જ બરાબર છે. કંટ્રોલ થાય બધું. બરાબર. પછી જ્યોતિબેન, સંયમમાં આપણી સેફટી ખરી કે નહીં? સંયમ જીવનની અંદર આપણી સેફટી ખરી કે નહીં? એમાં ઘણી જ સેફટી. કારણ સંયમ કે સંયમ હશે તો ધીમે ધીમે આપણે સંસારમાં સંયમ રાખીશું તો સંયમ લઈ શકીશું, સંયમ બરાબર લઈ છે. શકીશું તો મોક્ષ પામી શકીશું. બરાબર છે. એટલે કુલ સંયમના કેટલા પ્રકાર છે? 17 પ્રકાર છે. દરેક માણસ આ પાડી શકે કે ન પાડી શકે જ્યોતિબેન? 17 પ્રકારનો સંયમ દરેક માણસ નથી પાડી શકતા. પ્રયત્ન કરે તો થોડે અંશે પાડવા પ્રયત્ન કરે. શ્રાવક શ્રાવિકા જેને આ 17 પ્રકારના સંયમનું જેને જ્ઞાન છે એ જો મનને કંટ્રોલ રાખવા કરે તો રહી શકે, પણ થોડે અંશે જે સાધુ સંતો કરે એ તો આપણાથી શક્ય બનતું જ નથી સંસારમાં. બરાબર છે. જો સંયમ મનને કેળવીએ તો જરૂર થાય. બરાબર છે. આપણે 17 પ્રકારથી પાડી શકીએ એમ છીએ. જો આપણે આમાં થોડોક રસ વધારવાની જરૂર છે. આપણે રસ વધારીએ ને, ઇન્ટરેસ્ટ વધારીએ તો આપણે ચોક્કસ પાડી શકીએ 17 પ્રકારનો સંયમ. બરાબર. પાછા તો હટી શકાય, પાછા ખસી શકાય, યાદ આવે ને તરત પાછા ખસી શકાય. હા, પાછા ખસી શકાય. મુનિ ભગવાન તો આપણા પાડે છે કે નથી પાડતા 17 પ્રકારનો સંયમ? મોદી ભગવાન તો 17 પ્રકારનો સંયમ પાડે છે. આમાં આપણે તરત જાગૃત થઈ જવાનું. જેમ આપણે ક્યાંય જોઈએ કે કોઈ ગાડી ચલાવતું હોય અને કંઈક એને એમ લાગે કે આગળ વાહન છે તો તરત બ્રેક લગાવે છે કે નહીં? બ્રેક લગાવે ને પોતે. હા, કોઈ આગળ માણસ કે એવું આવી જશે તો તરત બ્રેક લગાવશે. તો એ થયો સંયમ. એમ સાધક આત્મા એ પણ એને એમ લાગે કે અહીં મને કર્મ બંધ થાય એવું છે તો તરત શું લગાવવાની છે? બ્રેક લગાવવાની છે. સંયમ એ શું છે? બ્રેક છે જ્યોતિબેન. સંયમ એટલે બ્રેક. દરેક માણસ જો આ પાડે તો આખા વિશ્વની અંદર શાંતિ થઈ જાય જ્યોતિબેન. બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે નવો પ્રશ્ન. સંયમ પાળવાથી શું શું લાભ થાય છે? સંયમ પાળવાથી શું શું લાભ થાય છે? સંયમ પાળવાથી શું લાભ થાય છે અને અસંયમથી શું નુકસાન થાય છે? બકુલાબેન શાહ, સંયમ પાળવાથી શું લાભ થાય છે અને અસંયમથી શું નુકસાન થાય છે? હેલો. હા, જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય સાતામાં જિનેન્દ્ર. છો હા ગુરુજી? હા, હા. સાતાના. સંયમ પાળવાથી નવો કર્મ બંધ થતો નથી બરાબર છે. અને અસંયમ પાળવાથી જીવન ઓલામાં વયું જાય છે. નવો કર્મ બંધ થાય. હા, નવા કર્મ બંધ થાય. હા, અસંયમથી નવો કર્મ બંધ થાય હા, અને અને સંયમથી સંયમથી નવો નવો કર્મ બંધ નથી થતો. નથી થતો. પછી સંયમ એ સુરક્ષા કવચ છે, એ વાત સાચી? હા, સંયમ બકુલાબેન, સુરક્ષા કવચ છે. બરાબર છે. માનો કે હું ખોટું બોલ્યો હોઉં તો મને ડર લાગે કે હું સાચું બોલ્યો હોઉં તો ડર લાગે જ્યોતિબેન? હું ખોટું બોલ્યો હોય તો ડર લાગે. બરાબર છે. કોઈ સાચું બોલ્યું હશે તો એને ડર નહીં લાગે બકુલાબેન? હા, એમને એને ડર નહીં લાગે. એને પછી એક ખોટું બોલવા માટે સો જૂઠા હા. બોલવા પડે. અને જો કોઈ ખોટું બોલ્યું હશે તો એની પાસે સુરક્ષા કવચ નથી તો એ ભયભીત રહેશે. હા, ભાઈ. તો એની પાસે હવે કોઈ રક્ષા જેવું સાધન નથી. એ નથી. મુશ્કેલીમાં મુકાઈ જશે. હા. એટલે અસંયમથી મુશ્કેલી આવે છે. હા, અસંયમથી જ્યોતિબેન, જે કોઈ અસંયમમાં બહુ જાય છે, કોઈ વધારે બોલી કાઢે કે કોઈ વધારે ખાઈ પી લે કે કોઈ વધારે ગુસ્સો કરે તો એ બધો અસંયમ છે. અસંયમથી મુશ્કેલી આવે. મુશ્કેલી આવે. અને સંયમથી મુશ્કેલી ટળે. હા, સંયમથી મુશ્કેલી ટળે. હા, કોઈ આપણા ઉપર ગુસ્સે થઈને આપણે શાંતિ રાખીશું
તો ઝઘડો આખો ટળી ગયો બકુલાબેન, એ રીતનો હવે ઝઘડો આગળ વધશે નહીં. વધશે નહીં, બરોબર. તો એ મુશ્કેલી ટળે એ સારું કે મુશ્કેલી ઊભી થાય એ સારું જ્યોતિબેન? ટળે સારું. હા મુશ્કેલી બસ, ટળે સારું. હા. હવે આપણે સંયમ ની અંદર આવી જવાનું છે, તો આપણી બધી મુશ્કેલી ટળી જશે. અને માણસ જયારે જયારે અસંયમમાં જાય છે ને ત્યારે એ મુશ્કેલીઓ ઊભી કરે છે એ પોતે. ત્યારે મુશ્કેલી ઊભી કરે છે. આ બધા લાભ અને નુકસાન છે એ ખાસ આપણે જાણવાનું છે. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. દ્રૌપદીજીએ શું ભૂલ કરી? છેલ્લો પ્રશ્ન. દ્રૌપદીજીએ શું ભૂલ કરી અને ભગવાનના સાધુ સંતોએ શું ભૂલ કરી? જ્યોતિબેન શાહ. જ્યોતિબેન શાહ. જ્યોતિબેન શાહ. દ્રૌપદીજીએ શું ભૂલ કરી? બકુલાબેન શાહ. હેલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, દ્રૌપદીએ વચનનો સંયમ ન રાખ્યો. બરાબર છે, બરાબર છે. આંધળા દીકરા આંધળા છે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. વચનનો સંયમ નો એને રાખ્યો. બરાબર અને છે, સાધુ બરાબર. સંતે જયારે મહાવીર સ્વામી ભગવાન દેશના આપતા હતા, પ્રવચન આપતા હતા, ત્યારે શ્રેણિક રાજાને ચેરણા રાણી દર્શન માટે આવ્યા. ત્યારે એમના રૂપને વૈભવ જોઈને ઘણા સાધુ સંત સતીજીઓ નિયાણું કર્યું. અને પછી જયારે ભગવાને એમના ભાવ જોયા, કેવા જ્ઞાનમાં એમના ભાવ, અને એમને પ્રવચનમાં કીધું કે ક્યારે પણ નિયાણું તો ન જ કરવું જોઈએ. બરાબર છે. કોઈ વસ્તુ સાંભળી અને સંસતીજીઓ પાછા વિભાવવામાં આવી, સંભાવમાં આવી ગયા. બરાબર છે, બરાબર. પાછા શુદ્ધ અને વિશુદ્ધ વિચારો વાળા થઈ ગયા. બરાબર છે, બરાબર. મનનો સંયમ કર્યો. બરાબર છે, બહુ સરસ. એ લોકો અસંયમમાં ગયા પરંતુ સંયમમાં આવી ગયા. એટલે સંયમ આખું સુરક્ષા કવચ છે. સંયમ ની અંદર આપણી સેફટી છે. દરેક માણસ સંયમ પાડી શકે કે નહીં? આ 17 પ્રકારના સંયમ સહેલું છે, પાડી શકે. હા, સહેલું છે. કયા કયા 17 પ્રકારના સંયમ બોલી જાવ તો એકવાર. હા, પહેલો છે હિંસાથી નિવૃત્તવું, બીજું જૂઠથી નિવૃત્તવું, ત્રીજું ચોરીથી નિવૃત્તવું, ત્રીજું ચોરીથી, ચોથું મૈથુનથી નિવૃત્તવું, પાંચમું પરિગ્રહથી નિવૃત્તવું, છઠ્ઠું કાનનો સંયમ, સાતમો આંખનો સંયમ, આઠમો નાકનો સંયમ, નવમો જીભનો સંયમ, 10મો શરીરનો સંયમ, 11મો ક્રોધ પર કંટ્રોલ અથવા ક્રોધનો સંયમ, 12મો માનનો સંયમ, 13મો માયાનો અથવા કપટનો સંયમ, 14મો લોભનો સંયમ, 15મો મનનો સંયમ, 16મો વચનનો સંયમ ને 17મો કાયાનો સંયમ. બહુ સરસ, બહુ સરસ. ઘણા બકુલાબેન એવા માણસો પણ હોય છે ને કે જે ચોરીની તક મળવા છતાં ચોરી ન કરે, બહુ ગરીબ હોય છતાં પણ. એવું બને કે ના બને? હા, બને. પોતે નક્કી કર્યું છે કે મારે ચોરી કરવી જ નથી, ભલે મારે ગમે તેટલી મહેનત કરવી પડે, હું મહેનત કરીશ. ગરીબ હશે તો પણ નહીં કરે, પણ એને મનને નક્કી કરી લીધું છે. બરાબર છે. તો આ સંયમના કારણે સુખી બનશે કે નહીં બને? આ સંયમના કારણે પોતે સુખી બનશે. બહુ સરસ છે. એટલે ચાન્સ મળે છતાં પણ ખોટું ન કરવું. આજના પ્રવચનમાં એ પણ આપણે જોવાનું હતું કે ચાન્સ મળે આપણને તો પણ કોઈ ખોટું કરીને અસંયમમાં નહીં જવું. બરોબર છે. ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર, જય મહાવીર.